હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 13 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 120 પરના જે આપણે વિચારો અને શોધો છે એના આજે આપણે પ્રશ્ન નંબર 1ની ગણતરી કરવાના છીએ. માત્ર આપણે આ લેક્ચરમાં એક જ પ્રશ્નની ગણતરી કરીશું, પણ એમાં આપણે ઘણા બધા ઉદાહરણ છે જેમાં આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે, એટલે કે આપણે એનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. જેમ કે આપણું અહીંયા જે છે વિચારો અને શોધો, જેનો પ્રશ્ન નંબર 1. બાકીના જે પ્રશ્નો છે એની આપણે ગણતરી આગળના લેક્ચરમાં કરીશું. તો આપણે રકમ વાંચીએ. રકમ તો તમને ખબર જ છે કે નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધો. જેમ કે સંખ્યા 64 હોય, આવી રીતે ટોટલ અહીંયા 11 સંખ્યાઓ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 64 માટે કરીએ. તો અહીંયા 64ને આપણે શું લખી શકીએ સિમ્પલી? જેમ કે 8 × 8 અહીંયા 64 થાય. તો ચાલો આપણે કરીએ અહીંયા કે 8 × 8 = 64. પછી આપણે 8ના ભાગ પાડીએ, બંને 8ના. તો 8ને આપણે લખી શકીએ 4 × 2, અને બીજા 8ને પણ આપણે લખી શકીએ અહીંયા 4 × 2. હવે અહીંયા 4 પણ આપણે હજુ વિભાજ્ય સંખ્યા છે. આપણે છેલ્લે શું લાવવાની છે? દરેક અવિભાજ્ય સંખ્યા લાવવાની છે. તો 4ના પણ ભાગ પડશે. તો 4ને આપણે શું લખીશું? 2 × 2, ઉપરથી 2 ઉતાર્યા, ફરીથી 4 છે તો 2 × 2, અને ઉપર 2 હતા એ, એટલે કે અહીંયા કેટલી વાર 2 આવ્યા? 6 વખત આવ્યા. તો અહીંયા આપણે સિમ્પલી લખી શકીએ કે 2ની અહીંયા 6 ઘાત. તો આપણને અહીંયા 64નો જવાબ મળી ગયો, જે આપણે અવિભાજ્ય અવયવ શોધ્યા કે 2 × 2 × 2 × 2 આવી રીતે કેટલી વખત છે? અહીંયા 6 વખત છે. તો બીજી સંખ્યા કઈ છે? તો આપણે અહીંયા 64 પૂર્ણ થયું, તો આપણે અહીંયા રાઉન્ડ કરી લઈએ. બીજી સંખ્યા છે 104. તો આપણે એના માટે કરીએ અહીંયા કે 104. તો 104ને કયા કડિયામાં આવે છે? ચલો વિચારો. તમને સિમ્પલી આઈડિયા ના આવે તો 104ના 2 ભાગ કરી લેવાના. 104 / 2 તો કેટલા થાય? 52. હવે કોના ઘડિયામાં 52 આવે? તો 13 × 52 થાય. તો 13 × 8 = 104 થાય. તો એ પણ તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા તમે લખી શકો છો કે 13 × 8 આપણે અહીંયા 52 થશે. તો 13 તો અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, તો એના ભાગ નહીં પડે, પણ 8ના ભાગ પડશે. તો આપણે અહીંયા ભાગ પાડીશું 4 × 2. હજુ 4 પણ વિભાજ્ય છે, તો 4ના ભાગ પડશે અહીંયા 13 × 4ના ભાગ પડશે અહીંયા 2 × 2, અને ઉપરથી 2 ઉતાર્યા. એટલે આપણને 104ના અવિભાજ્ય અવયવ કયા મળ્યા? કે 13 × 2 × 2 × 2 આવી રીતે 3 વખત છે. તો અહીંયા તમે લખી શકો છો કે 13 × 2ની અહીંયા 3 ઘાત, કેમ કે 3 વખત છે એટલા માટે. આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા 104 માટે પણ પૂર્ણ કર્યું. આપણે અહીંયા અવિભાજ્ય અવયવ શોધ્યા. હવે 105 માટે શોધીએ. તો ચલો કરીએ કે અહીંયા ત્રીજી સંખ્યા 105 છે. તો કયા ઘડિયામાં 105 આવે છે? તો આ તો સાવ સિમ્પલ છે. 15 × 105 થાય. તો આપણે અહીંયા લખીશું કે 15 × 7. પણ અહીંયા જો 7 તો અવિભાજ્ય છે, 15 એકી સંખ્યા છે પણ અવિભાજ્ય નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા છે કે દરેક એકી સંખ્યાને અહીંયા અવિભાજ્ય સંખ્યા ગણી બેસતા હોય છે. જેમ કે 9 પણ તમારી અહીંયા અવિભાજ્ય સંખ્યા નથી, એ કેવી છે? વિભાજ્ય સંખ્યા. જેમ કે 3 × 3 9 થાય. પછી અહીંયા જે છે 15ના પણ અહીંયા ભાગ પડશે, 3 × 5 = 15. તો અહીંયા આપણે લખીશું કે 3 × 5 15 થયા, અને ઉપરથી 7 ઉતાર્યા. તો આ આપણને અહીંયા 105ના અવિભાજ્ય અવયવ મળ્યા. 3 × 5 × 7. આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા ત્રીજી સંખ્યા પણ પૂર્ણ થઈ ગઈ, 105. હવે આપણે અહીંયા ચોથી સંખ્યા જોઈએ. તો કે 243 આપેલા છે. તો ચલો એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો અહીંયા લખીશું કે 243. તો અહીંયા જો હવે 243 આપણે કેવી રીતે ભાગ પાડીશું? તો જો પહેલાં તો અહીંયા છેલ્લો અંક તગડો છે, એટલે કે બગડો નથી. જો બેકી સંખ્યા ના હોય તો એને 2 વડે ભાગી શકાય નહીં. તો અહીંયા આપણે સિમ્પલી ભાગાકાર કરીએ. અહીંયા 3 વડે તમારે સાઈડમાં ભાગાકાર કરવાનો છે. તમને જો મોટી સંખ્યા છે કે તમારે સિમ્પલી સાઈડમાં ભાગાકાર કરવાનો છે. ડરવાની કોઈ જરૂર નથી. તમને બધું આવડે એવું જરૂરી નથી. જેમ કે હજુ તમે ધોરણ 6માં છો, તમને આગળ જશો તમને આવડી જશે. ઓકે કે એ 243 છે, એને આપણે 3 × 3 × 3 આવી રીતે કરીએ તો આપણે 243 મળે. પણ હાલ તમને તમારે સિમ્પલી ભાગાકાર કરી લેવાનો છે. જેમ કે અહીંયા આપણે કરીશું કે 243 / 3. આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. પહેલાં આપણે 2 થી શરૂઆત કરીશું, પણ અહીંયા જે છે એકમનો અંક અહીંયા 3 છે, બેકી સંખ્યા નથી, એટલે 2 વડે નહીં ભાગી શકાય. તો આપણે અહીંયા 3 વડે ભાગીએ. તો અહીંયા જો 3નો 2 વડે ભાગ નહીં ચાલે, તો 3 × 8 = 24 થશે. તો અહીંયા 24
जीरो शेष वधी उपरथी 3 उतार्या 3 एका 3 थशे तो आपणे अहींया भाग चलो तो आपणे केटला मळ्या अहींया 81 मळ्या तो चलो आपणे आने थोडું નીચે साइडમાં લઈ જઈએ કે 3 × 81 આપણને અહીંયા 243 મળે છે તો અહીંયા લખીશું કે 3 વડે ભાગ્યા તો આપણને અહીંયા 81 મળે હવે 81 તો તમને આવડે છે કોના ઘડિયામાં 81 આવે તો 9 ના ઘડિયામાં 9 × 9 81 થાય તો અહીંયા આપણે લખીશું 3 એમના એમ 81 ના ભાગ પડશે અહીંયા 9 × 9 પણ જો 9 પણ આપણે શું છે અહીંયા વિભાજ્ય સંખ્યા છે તો 9 નો પણ અહીંયા ભાગ પડશે તો અહીંયા આપણે ભાગ પાડીશું 3 અને બંને 9 ના આપણે ભાગ પાડીશું તો 9 કેવી રીતે આપણે અહીંયા 3 × 3 तो पहला 9 ना भाग पड़ी गया पछी 3 × 3 तो बीजा 9 ना अहींया भाग पड़ी गया तो टोटल आपने शुं मळ्युं 243 के अहींया 3 नो 5 वखत गुणाकार छे त्यारे आपने अहींया 243 मळ्या तो अहींया આપણે લખીશું કે 3/5 घात आइडिया આવી ગયો तो આપણે अहींया चौथी संख्या पण पूर्ण થઈ ગઈ 243 હવે આપણે પાંચમી संख्या તરફ આગળ વધીએ 1 2 3 4 અને પાંચમી संख्या છે 320 तो चलो આપણે એના માટે अहींया અવિભાજ્ય અવયવ શોધીએ तो अहींया नंबर 5 आपीशुं अने चलो આપણે થોડું નીચે नंबर आपी दीए अहींया तो 320 तो सिम्पली आ तो तमने आवड़े छे कि 320 એટલે આપણે અહીંયા શું કરીશું 32 × 10 तो अहींया આપણે 32 × 10 કરી લઈએ तो 32 ના ભાગ પાડીશું તો થશે આપણે અહીંયા 8 × 4 8 ચોક 32 થાય તો અહીંયા 8 × 4 અને 10 ના ભાગ પડશે અહીંયા 2 × 5 તો અહીંયા 2 × 5 હજુ આપણે અહીંયા 8 ના પણ ભાગ પડશે અને 4 ના પણ ભાગ પડશે હવે આપણે 8 ના ભાગ પાડીએ 4 × 12 એના કરતાં તમને હવે ખબર છે કે 8 ના ભાગ શું થાય 2 × 2 × 3 વખત કરીએ ત્યારે આપણને અહીંયા 8 મળે જેમ કે આપણે ઉપર કરેલું છે અહીંયા જો કે 8 ના ભાગ શું મળશે અહીંયા 3 વખત 2 × 2 તો આપણે અહીંયા સિમ્પલી ડાયરેક્ટ લખી દઈએ કે 2 × 2 × 2 2 દુ 4 ને 4 દુ 8 તો એ આપણે 8 થઈ ગયા હવે આપણે 4 ના ભાગ પાડીએ તો 2 × 2 2 વખત ઉપરથી 2 અને 5 ઉતારી લઈએ તો 2 × 5 तो अहींया जो 2 केटली वखत छे आपणे गणीए 1 2 3 4 5 અને 6 तो अहींया 2 ની 6 घात અને ગુણ્યા अहींया 5 ની 1 घात તમે લખો તો ના લખો તો પણ ચાલે 1 घात તમારે લખવાની જરૂર નથી પણ 1 કરતાં વધારે વખત તો તમારે अहींया घात લખવી જરૂરી છે આઈડિયા આવી ગયો પછી આપણે अहींया પાંચમા નંબરની સંખ્યા પૂર્ણ થઈ 320 હવે આપણી છઠ્ઠી સંખ્યા છે 141 તો ચાલો આપણે એના માટે અવિભાજ્ય અવયવ શોધીએ તો 141 कया घड़ियामां आवे चलो आपणे अहींया जोईए तो अहींया तो पहला आपणे छठ्ठा नंबरनी संख्या लखीशुं कि 141 पहला तो अहींया एकमनो अंक एकी संख्या छे तो 2 वडे अहींया भागी शकाशे नहीं तो आपणे अहींया 3 वडे भागाकार करीए चलो साइडमां कि अहींया 141 भाग्या 3 तो आपणे अहींया करीशुं कि 141 भाग्या 3 हवे घणा विद्यार्थीओ शुं करशे 2 वडे भागशे 2 वडे भागने चला पछी 3 वडे भागशे एना करता तमारे याद राखवानुं छे कि बेकी संख्या होय तो ज 2 वडे भागी शकाय बाकी 2 वडे भागी शकाय नहीं पछी तमारे आगळ वधवानुं छे अने ज्यारे पण अहींया एकमनो अंक 5 होय तो 0 होय तो सिम्पली आपणे 5 वडे भागी शकाय ने भागी शकाय 5 અને 0 होय त्यारे तो ए तमारे खास ध्यान राखवानुं छे तो जेम तमे प्रेक्टिस करशो एम तमने वधारे आवडतो जशे तमे जेम तमे आगळना ધોરણમાં जशो एम तो आपणे अहींया પહેલા 141 ने 3 વડે ભાગીએ तो 3 ચોક 12 થશે तो अहींया 12 થયા 14 માંથી 12 ગયા तो 2 વધશે ઉપરથી 1 ઉતાર્યા 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 સીધે 21 થશે तो अहींया 21 मांथी 21 निकळ्या तो 0 वध्या तो 0 शेष आवी गयो तो आपणे 3 वडे भाग चाली गयो तो शुं मळे आपणे अहींया 47 × 3 हवे अहींया जो तमने खबर छे कि अहींया 3 तो आपणी अविभाज्य संख्या छे शुं 47 ना भाग पड़शे तमे विचारो कोईना पण घडियामां क्यारे पण 47 आवे तो के ना आवे 47 पोते अहींया अविभाज्य संख्या ज छे तो बस आपणे अहींया अविभाज्य अवयकरण थई गयुं 47 × 3 47 पण अविभाज्य संख्या छे अने 3 पण अहींया अविभाज्य संख्या छे तो छठ्ठा नंबरनी संख्या माटे आपणे अविभाज्य अवयकरण पूर्ण कर्युं हवे आपणे आगळ वधीए अने अहींया सातमी संख्या माटे आपणे करीए कि सातमा नंबरनी संख्या शुं छे 1728 तो आपणे एना माटे अहींया नीचे करीशुं आगळना पेजमां कि सातमा नंबरनी संख्या 1728 तो अहींया आपणे नीचे करीए तो पहला आपणे बे वडे भागीशुं चलो केम के अहींया एकमनो अंक शुं छे 8 छे बेकी संख्या छे तो सिम्पली 2 वडे हवे भागी शकाशे तो अहींया आपणे भागीशुं कि 1728 भाग्या 2 तो चलो આપણે સરખી રીતે અહીંયા ભાગાકારનું નિશાન કરી લઈએ તો 2 જો એક વડે ભાગ નહીં ચાલે તો અહીંયા 2 8 કેટલા થશે 16 થશે તો અહીંયા 17 માંથી 16 ગયા તો 1 વધ્યા 1 વડે ભાગ નહીં ચાલે ઉપરથી 2 ઉતાર્યા 2 છંગ 12 થશે ઓકે 12 માંથી 12 ગયા 0 શેષ વધી ઉપરથી 8 ઉતાર્યા 2 ચોક અહીંયા 8 થશે તો 8 માંથી 8 ગયા તો 0 શેષ વધી तो 2 वडे भाग्या तो आपणे अहींया 864 मळ्या तो सिम्पली आपणे लखी शकीए अहींया कि 2 ×
864 ફરીથી આપણે 864માં શું છે 4 આપણો અહીંયા બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાશે તો આને આપણે સિમ્પલ તમે હવે ડાયરેક્ટ કરી શકો છો કે અહીંયા જો 2 વડે આપણે ભાગીએ તો શું મળશે આપણને 8ના અડધા અહીંયા 4 થશે 6ના અડધા 3 થશે અને 4ના અડધા 2 થશે તમારે અહીંયા પાછળથી શરૂઆત કરવાની છે પણ દરેક બેકી સંખ્યા એટલે સિમ્પલી આપણું થઈ ગયું ફરીથી આપણે અહીંયા 432 છે એને અહીંયા આપણે 2 વડે ભાગીએ તો પહેલાં તો 2 × 2 હતા અને આપણે 2 વડે ભાગવાના છે એટલે અહીંયા આપણે 2 ગુણાકારમાં લખીશું અને ભાગીએ તો શું આવશે જો પહેલાં તો 2 × 2 1 આવશે પછી જો અહીંયા શું આવશે 3 છે તો એને તમે અડધા તમે સિમ્પલ ડાયરેક્ટ અડધા કરી લેવાના છે જેમ કે 432ના અડધા શું થાય તો 400ના અડધા 200 અને 32ના અડધા 16 તો અહીંયા થશે તમારું 216 તમે ડાયરેક્ટ પણ લખી શકો છો અને સાઈડમાં તમને જો ના આવડે તો તમે આવી રીતે અહીંયા ભાગાકાર પણ કરી શકો છો પણ અહીંયા હું ડાયરેક્ટ કરું જેમ કે 216 ઓકે તો અહીંયા પહેલાં તો આપણે ફરીથી બે વડે ભાગીશું કેમ કે અહીંયા એકમ નંગ 2 છે તો જ્યાં સુધી તમારે એકમ નંગ 2 આવે ત્યાં સુધી અહીંયા 2 વડે ભાગતા જવાનું છે તો ઓલરેડી અહીંયા 3 વખત 2 છે આપણે અહીંયા ચોથો બગડો એડ કરીશું 2 × 2 × 2 3 હતા 2 વડે ભાગવાના છે 2 અને 216 છે એના ભાગ કેવી રીતે પડશે તો 200ના અડધા 100 થશે અને 16ના અડધા 8 તો અહીંયા 108 થશે તો હજુ પણ અહીંયા એકમનો અંક 8 છે બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાશે તો અહીંયા 2 × 2 × 2 × 2 4 વખત તો છે પણ આપણે અહીંયા 2 વડે ભાગવાના છે 5મી વખત 2 અને 108ના અડધા તો 100ના અડધા 50 અને 8ના અડધા 4 તો 50 ને 4 54 તો અહીંયા આપણને 54 મળશે હજુ પણ એકમનો અંક બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી શકાશે તો અહીંયા આપણને મળશે અથવા હવે તમે ડાયરેક્ટ પણ કહી શકો જેમ કે અહીંયા 2 વડે ભાગાકાર ના કરો અને જેમ કે 54 છે તો 6 9 54 હવે આપણે લખી લઈએ અહીંયા કેટલી વખત 2 છે તો 5 વખત છે ટોટલ 2 × 2 × 2 × 2 આવી રીતે અહીંયા 5 વખત છે અને અહીંયા 54ના ભાગ થશે 6 9 54 તો હવે આપણે 6ના ભાગ પાડી લઈએ અને 9ના ભાગ પાડી લઈએ તમે અહીંયા ડાયરેક્ટ પણ કહી શકો છો જે 108 હતા તો તમે અહીંયા ડાયરેક્ટ 108ની જગ્યાએ અહીંયા નીચે 12 8 કરી શકો છો 12 9 થાય સોરી 12 9 108 તમારે અહીંયા 54 પણ ના કરવું પડે તમે આગળ તમને ભાગ મળી જાય આઈડિયા આવી ગયો તમે ત્યાંથી તમને જ્યાંથી મજા આપે પણ છેલ્લે તમારો જવાબ સરખો હોવો જોઈએ તો ચાલો આપણે આગળ વધીએ તો પહેલાં તો 2 × 2 આપણે 5 વખત લખી દઈએ 3 4 અને 5 વખત પછી 6ના ભાગ પડશે અહીંયા 2 × 3 અને 9ના ભાગ પડશે અહીંયા 3 × 3 2 વખત તો અહીંયા 2 કેટલી વખત છે 5 વખત હતા અને 1 વખત એડ થયા તો ટોટલ 2ની 6 ઘાત અને અહીંયા 3 વખત છે તો 3ની 3 ઘાત તો આ તમને અહીંયા સિમ્પલી જવાબ મળી ગયો આઈડિયા આવી ગયો આ તમારો અહીંયા છે અવિભાજ્ય અવયવ કઈ સંખ્યાથી આપણે અહીંયા 1728 તો એનો આપણે અવિભાજ્ય અવયવીકરણ પૂર્ણ કર્યું હવે આપણે 8મા નંબરની સંખ્યા જોઈએ આ આપણી 7મા નંબરની સંખ્યા હતી ઓકે તો આપણે રાઉન્ડ કરી લઈએ આપણી સંખ્યા અહીંયા પૂર્ણ થઈ ગઈ છે તો આપણી 7મા નંબરની સંખ્યા પૂર્ણ થઈ 8મા નંબરની સંખ્યા છે 729 તો હવે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થશે કે 729 આપણે કેવી રીતે કરીશું તો ચાલો પહેલાં તો સંખ્યા લખીએ તમને ખ્યાલ આવે કે અહીંયા 8મા નંબરની સંખ્યા 729 હવે અહીંયા જો એકમનો અંક બેકી સંખ્યા નથી તો અહીંયા 3 વડે ભાગી શકાશે પણ જે વિદ્યાર્થીને અહીંયા વર્ગ અને ઘન આવડતા છે એમના માટે સૌ સરળ રહેશે તમારે સિમ્પલી અહીંયા 1 થી 20ના વર્ગ અને 1 થી 20ના તમારે અહીંયા ઘન યાદ કરી લેવાના છે વર્ગ એટલે કે જેમ કે કોઈ સંખ્યા હોય 2નો વર્ગ શું થાય 2 × 2 તો એ વર્ગ થાય અહીંયા 4 3નો વર્ગ શું થાય 3 × 3 અહીંયા 9 થાય આવી રીતે તમારે અહીંયા 1 થી 20ના વર્ગ અને ઘન શું થાય 3 વખત ગુણાકાર જેમ કે અહીંયા 2 × 2 × 2 3 વખત આપણે ઘન કહીશું તો 8 થાય 3નો ઘન શું થાય અહીંયા 3 તરી 9 9 તરી અહીંયા 27 તો 3નો અહીંયા વર્ગ થશે 27 આને શું કહેવાય અહીંયા આપણે 3ની 3 ઘાત અને અહીંયા 2ની 3 ઘાત કહેવાય તો આપણે ઘન કહીશું અહીંયા અને આ આપણો વર્ગ છે અહીંયા તો તમારે દરેક સંખ્યાને અહીંયા 1 થી 20ના વર્ગ અને 1 થી 20ના ઘન તમારે યાદ રાખી લેવાના છે એમાં તમને આગળ તમારો ટાઈમ બચશે અને દાખલામાં તમારે સરળતા રહેશે જેમ કે તમારો અહીંયા 8મો પછી તમારો 10મો અને 11મો દાખલો બધા અહીંયા જે છે વર્ગ અને ઘન પર આધારિત છે તો ચાલો આપણે જોઈએ જેમ કે હું તમને સમજાવું અહીંયા આને આપણે રફને રિમૂવ કરીએ તો હવે 729 છે તમને આમ સંખ્યા જોઈને આઈડિયા ના આવે કે આને શું આપણે ભાગાકાર કરીશું પણ જેને અહીંયા ઘન આવડતા એને ખ્યાલ આવી જાય કે અહીંયા આ શું છે 729 9નો ઘન છે તો અહીંયા તમે લખી શકો કે 9 × 9 3 વખત તમારે અહીંયા ભાગાકાર કરવાની જરૂર પડે નહીં અને અહીંયા તમે પછી 9ના ભાગ પાડો તો પહેલાં 9ના ભાગ પાડશે અહીંયા 3 × 3 પછી બીજા 9ના ભાગ પડશે અહીંયા 3 × 3
અને ત્રીજા 9ના ભાગ પડશે અહીંયા 9 ગુણ્યા 9. તમે કરી શકો છો 9 ગુણ્યા 9 81 અને 81 ગુણ્યા 9 તમારા 729 થશે. તો અહીંયા આપણે સિમ્પલી ડાયરેક્ટ જવાબ મળી ગયો અહીંયા 3 ની 6 ઘાત. તમારે કોઈ પણ ભાગાકાર કરવાની જરૂર પડી નહીં, કેમ કે 2 વડે ભાગ ચાલશે નહીં. પછી તમે 3 વડે ભાગતા તમને અહીંયા 243 મળતા, એને તમે ફરીથી અહીંયા 3 વડે ભાગતા તમને અહીંયા 81 મળતા. પછી 81 ની અંદર તમે 9 ગુણ્યા 9 કરતા, તમને આવી રીતે બહુ લાંબુ થઈ જાય. એને તમે ડાયરેક્ટ અહીંયા તમને ઘન આવડતો તમારે ડાયરેક્ટ અહીંયા થઈ જાય. પછી આપણે અહીંયા ઓકે 8મા નંબર પૂર્ણ થઈ ગઈ સંખ્યા. હવે આપણે જોઈએ 9મા નંબરની સંખ્યા. તો 8મા નંબરની સંખ્યા હતી 729. એના પર આપણે રાઉન્ડ કરી દઈએ, સંખ્યા આપણી પૂર્ણ થઈ ગઈ છે. પછી 9મા નંબરની સંખ્યા છે અહીંયા 1024. તો એના માટે આપણે અહીંયા કરીએ કે સાઈડમાં ચલો આને આપણે થોડું ઉપર લઈ જઈએ, વર્ગ અને ઘન લખેલું છે અને અહીંયા આપણે કરી લઈએ 9મા નંબરની સંખ્યા 1024ના અહીંયા આપણે ભાગ પાડવાના છે. તો પહેલાં તો જો એકમ નંગ બેકી સંખ્યા છે, તો આપણે અહીંયા સિમ્પલી 2 વડે ભાગ પાડી લઈએ. અહીંયા તો જો 1000ના અડધા થશે 500 અને 24ના અડધા 12. તો આપણે અહીંયા 2 વડે ભાગ ચલાવીશું તો આપણને મળશે અહીંયા 512. તો 2 ગુણ્યા 512. ફરીથી આપણે અહીંયા એકમ નંગ 2 છે, તો બેકી સંખ્યા છે, તો ફરીથી આપણે ભાગ થશે. તો અહીંયા 500ના અડધા થશે 250 અને 12ના અડધા 6, તો 256 થશે. તો 2 ફરીથી આપણે 2 અહીંયા એડ કરવા પડશે, આપણને અહીંયા મળશે 256. ફરીથી અહીંયા બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ ચાલશે. જેને પણ ના આવડે અહીંયા ભાગાકાર કરશો તમને અહીંયા જવાબ એ જ મળશે કે 512 ભાગ્યા 2 1024 ભાગ્યા 2, તો એ તમને અહીંયા જવાબ મળી જશે. આપણે અહીંયા ડાયરેક્ટ કરીએ છીએ. તો 2 ગુણ્યા 2 તો ઓલરેડી 2 વખત હતા, આપણે 2 વડે ભાગ ચલાવવાનો છે, 3 વખત એડ કરીએ. અને હવે અહીંયા જો 256, તો 200ના અડધા થશે અહીંયા 100 અને 56ના અડધા થશે 28. તો અહીંયા આપણને મળશે 128. ઓકે, હવે અહીંયા જો 128 શું છે, હજુ પણ અહીંયા એકમ નંગ બેકી સંખ્યા છે, તો 2 વડે અહીંયા ભગાશે. તો અહીંયા આપણે ઓલરેડી 3 વખત તો 2 છે, આપણે ચોથી વખત એડ કરીએ અહીંયા. અને 128ના અડધા એટલે કે 100ના અડધા 50 અને 28ના અડધા કેટલા થશે અહીંયા 14. તો આપણને અહીંયા 50 ને 14 તો 64 મળશે અહીંયા. ઓકે, હજુ અહીંયા એકમ નંગ બેકી છે, તો અહીંયા 2 વડે ભાગ ચાલશે. તો ઓલરેડી 4 વખત તો છે, 1 વખત 2 વખત 3 વખત અને અહીંયા 4 વખત. તો આપણે હવે 64ને આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ છીએ, જેમ કે અહીંયા 8 ગુણ્યા 8. તો આપણે લખી દઈએ 8 ગુણ્યા 8. ઓકે, તમે આવી રીતે લાંબુ કરશો તો તમારું બહુ લાંબુ થઈ જશે, પણ આપણે ડાયરેક્ટ હવે 8 ગુણ્યા 8 લખી દીધા. તો હવે અહીંયા જો ઓલરેડી તમારે શું છે અહીંયા કે 2 ની 4 ઘાતો છે. હવે તમને 8માં ખબર છે કે શું આવશે અહીંયા તમારું, જેમ કે 8માં આવે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત આવે. તો એ શું છે 2 ની 3 ઘાત છે. તો અહીંયા ડાયરેક્ટ લખી દો 8ની જગ્યાએ 2 ની 3 ઘાત. ફરીથી 8 છે તો 2 ની 3 ઘાત. તો તમારે અહીંયા ટોટલ કેટલી ઘાત થઈ ગઈ, 2 ની 4 પ્લસ 3 અહીંયા 7, 7 ને 3 10. તો અહીંયા આપણને મળી 2 ની 10 ઘાત. એટલે કે તમે અહીંયા 2 નો ગુણાકાર 10 વખત કરો, આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 10 વખત કરો, ત્યારે તમને શું મળશે, અહીંયા તમારું મળશે 1024. આઈડિયા આવી ગયો. આ તમારું એ સિમ્પલ અહીંયા આપણે કર્યું છે, પણ આપણે થોડું અહીંયા શોર્ટમાં કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે અહીંયા 9મા નંબરની સંખ્યા પૂર્ણ થઈ ગઈ 1024. એનો આપણે અવિભાજ્ય અવયખંડ કરી દીધું. આપણે છેલ્લે અવિભાજ્ય સંખ્યાનું ગુણાકાર સ્વરૂપે મળવું જોઈએ. તો આપણી 9મા નંબરની સંખ્યા હતી. હવે 10મા નંબરની સંખ્યા છે 1331. તો ચાલો આપણે અહીંયા કરીએ. ઓકે, તો 10મા નંબરની સંખ્યા છે 1331. હવે મેં તમને કીધું હતું કે તમને અહીંયા વર્ગ અને ઘન કેમ આવડવા જરૂરી છે. તો જેને અહીંયા 11નો ઘન આવડતો એમને ખ્યાલ હોય કે અહીંયા જે છે 1331 શું છે, 11નો ઘન છે. 11 ગુણ્યા 11 3 વખત. પણ જેને સિમ્પલ અહીંયા ઘન નથી આવડતો તો અહીંયા તમે ભાગાકાર કરી શકો, જેમ કે અહીંયા સાઈડમાં આપણે કરીએ કે જો પહેલાં તો શું છે એકમનો અંક એકી સંખ્યા છે, તો 2 વડે ભાગ ચાલશે ને આપણે 3 વડે અહીંયા ભાગ ચલાવીએ. તો ચાલો આપણે ભાગીએ અહીંયા કે 1331 છે એના માટે. હું તમને સમજાવું તમારો કેટલો અહીંયા સમય બચે છે. 3 વડે ભાગ ચલાવશો તો અહીંયા 3 ચોક 12 થશે. તો 13માંથી 12 ગયા, 1 શેષ વધી, ઉપરથી 3 ઉતાર્યા. ફરીથી 3 ચોક 12 થયા, અહીંયા 1 શેષ વધી, ઉપરથી 11 ઉતાર્યા. 3 તરી 9 થશે. આપણે અહીંયા 2 શેષ વધી, એટલે કે અહીંયા 3 વડે ભાગ ચાલશે નહીં. પણ હવે તમારો 5 વડે પણ ભાગ નહીં ચાલે. મેં તમને શું કીધું હતું, ક્યારે 5 વડે ભાગ ચાલશે, તમારો અહીંયા એકમનો અંક 5 અથવા 0 ત્યારે તમારો 5 વડે ભાગ ચાલશે. તો તમારે અહીંયા ખોટો 5 વડે ભાગાકાર કરવાની જરૂર નથી. તમે 3 કરતાં 5 પર ગયા, હવે 5 વડે કરવાની જરૂર નથી. આપણે અહીંયા ડાયરેક્ટ 7 પર જઈએ. તો અવિભાજ્ય સંખ્યા વડે આપણે અહીંયા ભાગવાનું છે. તો 1329ને આપણે અહીંયા 7 વડે ભાગીએ, સોરી 1331. ચાલો આપણે ભાગીએ અહીંયા. તો જો 7 એકા 7 થશે, તો 13માંથી 7 ગયા, તો 6 વધ્યા, ઉપરથી અહીંયા 3 ઉતાર્યા. 7 9 63 થશે. ઓકે, તો 0 શેષ વધી, ઉપરથી અહીંયા આપણે 1 ઉતાર્યા, પણ 1 શેષ વધી, આપણો અહીંયા ભાગ ચાલ્યો નહીં. તો આપણે અહીંયા હવે 9 તો આપણી વિભાજ્ય સંખ્યા છે, તો આપણે અહીંયા 11 વડે ભાગીએ. તો 1331 ગુણ્યા અહીંયા આપણે 11 કરીએ. તો આપણે અહીંયા ચાલો કે 11 એકા 11 થશે. પછી ઉપરથી 2 શેષ વધી, 13માંથી 11 જાય તો 2,
ઉપરથી 3 ઉતાર્યા 23 થયા, 11 દુ 22 થશે, તો 23માંથી 22 જાય તો 1 વધ્યા, ઉપરથી 1 ઉતાર્યા અને 11 એકા 11 થઈ જશે, આપણે 0 શેષ આવી ગયું. તો આપણને શું મળ્યું? અહીંયા 121. તો જે 1331 છે એને આપણે અહીંયા 11 ગુણ્યા 121 લખી શકીએ છીએ. 11 ગુણ્યા 121. હવે 121 શું છે? સિમ્પલ તમારો 11 નો વર્ગ છે, 11 ગુણ્યા 11. તો આ તમારું શું હતું? 11 નો ઘન હતો. હવે જેને આવડતું હોય કે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કે આ તમારો 11 નો ઘન 1331 થાય છે, તો એને અહીંયા આટલો લાંબો ભાગાકાર કરવાની જરૂર પડે નહીં. એમને ડાયરેક્ટ મગજમાં ખ્યાલ આવી જાય ઓકે કે આપણે 11 ગુણ્યા 11 ગુણ્યા 3 વખત કરીશું, આપણને અહીંયા 1331 મળી જશે. તો તમારે આ તમારે એટલા માટે મેં તમને કીધું હતું, જેમ કે અહીંયા પણ આપણું જો 729 એ શું હતું? 9 નો ઘન હતો. પછી તમને અહીંયા આ શું છે? અહીંયા તમારું 2 ની 10 ઘાત છે. તમને આવું યાદ રાખો કે તમે ડબલ કરે તમને અહીંયા સિમ્પલ યાદ રહી જાય. તો આપણે અહીંયા 10મા નંબરની સંખ્યા પૂર્ણ થઈ. કઈ સંખ્યા હતી? 1331. તો આપણે એને અહીંયા પૂર્ણ કરી 10મા નંબરની સંખ્યા. હવે 11મા નંબરની સંખ્યા છે અહીંયા 1000. તો 1000 શું છે? સિમ્પલી 10 નો ઘન છે. તમે 10 ગુણ્યા 10 ગુણ્યા 3 વખત કરો, 10 ગુણ્યા 10 100 થાય, 100 ગુણ્યા 10 કરો, તમને અહીંયા 1000 મળી જાય. તો ચાલો આપણે કરી લઈએ ડાયરેક્ટ. હવે ભાગાકાર કરવાની જરૂર નથી. તો 11મા નંબરની સંખ્યા છે 1000, જેને અહીંયા આપણે 3 વખત 10 ગુણ્યા 10 લખી શકીએ છીએ. તો અહીંયા આપણે લખીશું 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો આપણે 10ના ભાગ પડશે અહીંયા 2 ગુણ્યા 5, આવી રીતે 3 વખત પડશે અહીંયા 2 ગુણ્યા 5, સિમ્પલી અહીંયા 2 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 5. તો આપણે અહીંયા શું આવ્યા? 2 3 વખત આવ્યા તો 2 ની 3 ઘાત અને અહીંયા 5 ની 3 ઘાત. તો અહીંયા સિમ્પલી બસ આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર જે 1 હતો એને 11 જે આપણી સંખ્યા આપેલી તો એને આપણે અવિભાજ્ય અવયવ શોધ્યા. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. અને એક ખાસ સૂચના છે કે 1 થી 20ના વર્ગ અને 1 થી 20ના ઘન તમારે ખાસ યાદ કરી લેવાના છે. અને એની સાથે 1 થી 20ના તમારે ઘડિયા પણ યાદ કરી લેવાના છે. જો તમે આટલું બેઝિક કરી લેશો તમને આગળના ગણિતમાં તમારે અહીંયા સરળતા રહેશે અને તમને સિમ્પલી આવડી જશે. તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં. આગળના જે દાખલા છે 2 3 4 આપણે 5 સાથે અહીંયા આપણે આગળ મળીએ.